આજે બનાવી છે મેં પૂરી, અહીંયા બનાવી છે મેં બટાકાની સૂકી ભાજી અને એક સલાડ બી બનાવ્યો છે મેં ફ્રીજમાં મૂક્યું છે. એક બાજુ હેલ્ધી ખાવાનું છે અને એક બાજુ અનહેલ્ધી ખાવાનું છે. તો મેં અહીંયા બનાવ્યો છે ચણાનો સલાડ, કાબુલી ચણાનો. તો આજે જમવામાં આ છે. તો ચિરાગ આજે જમવા આવવાનો છે એટલે મેં આજે પૂરી બનાવી છે કે જમવા આવે તો ગરમ ગરમ પૂરી બનાવી આપું. તો આ તો મેં મારા માટે બનાવી છે. તો હું જમી લઉં. એ છે ને કાલનો વ્લોગ જોયો. કાલનો વ્લોગ છે ને બહુ મોટો થઈ ગયેલો, મને ખબર છે કે 20થી 21 મિનિટનો વ્લોગ થઈ ગયેલો કાલ મારાથી. બટ શું કરું, બધું અમુક વસ્તુ કેટલી છોડી કટ કરીને કેટલી કટ કરું. તો કાલનો વ્લોગ બહુ જ મોટો થઈ ગયેલો મારાથી. કેમ કે મોટા વ્લોગ જોવાનો તો મને બી નથી ગમતું. તો નેક્સ્ટ ટાઈમ હું છે ને એટલા બધા મોટા વ્લોગ નહીં બનાવું કે તમે બી બોરિંગ થઈ જાઓ પછી, હે ને. તો હું બી એકનો એક કન્ટેન્ટ બતાવીને તમને બોર કરવા નથી માગતી. હું જમવા બેઠી છું, હું જમી લઉં ટીવી જોતા અને પછી ચિરાગ આવશે ને ત્યારે તમને મળીશું. તો શાંતિબેન આવ્યા છે વાસણ ધોવા, પણ અમારા ચિરાગ છે હજી ખાવા નથી આવ્યો. તો વાસણ એવા રહેશે હમણાં અહીંયા આગળ. શાંતિબેનને મેં છે ને કાલે ટીવીમાં બતાવ્યા. શાંતિબેન એટલા ખુશ થઈ ગયા, હે ને. તો ચિરાગને આવતા થોડું લેટ થશે, તો ત્યાં લગીને હું ટીવી જ જોઉં છું. A few inches later. હું છે ને આ માટે બ્લોગ બનાવું છું કે મેમરીઝ જે હોય ને લાઈફ ટાઈમ આપણી જોડે રહે. તો હું મારા બ્લોગ જોતી હતી ભાઈના મેરેજના. તો જે અત્યારે હું જોઉં છું ને તો મને એવું રિયલાઇઝ થાય કે સારું છે કે મેં આ બધા મેમરીઝ માટે બ્લોગ બનાવ્યા છે. તો બધાના ફેસના રિએક્શન ને આ તે આમ આવું જોઈને આમ એવું સારું લાગે ને, એમ સાચે દિલથી કહું છું. એમ મારા બહુ જૂના બ્લોગ બી હું જોઉં ને તો આમ મેમરીઝ એ તરત પાછી આવી જાય એમ. અમે જે પીઠી પછી જે ગોતડો લેવા ગયેલા ને ત્યારે અમે ગરબા રમતા હતા. હવે મારા ઘરમાં કોઈના લગ્ન નહીં આવે કેમ કે લાસ્ટ ભાઈના મેરેજ હતા, બસ હવે પતી ગયા. તો આ એક લાસ્ટ મેમરી અમારા ઘરની આવી હતી એમ. જે 4-5 દિવસ મેં કન્ટિન્યુ વ્લોગ કર્યા છે. ઘરમાં લગ્ન હતું તો આઈ ડોન્ટ નો, ખબર નહીં મેં કેવી રીતે કર્યા છે. બટ આ જોઈને મને છે ને બહુ પ્રાઉડ ફીલ થાય કે સાચેમાં મેં કરી બતાવ્યો એમ કે મારે જે કરવું હતું. તો આઈ હોપ કે આ 30 દિવસ બી મારા કન્ટિન્યુ બ્લોગ હું કરી શકું, કેમ કે હમણાં મને ખબર પડે છે કે હું કેમની બ્લોગ બનાવું છું એમ. મેરેજનો વિડીયો છે ને હજી બી નહીં આવ્યો. એ બી મારા ફ્રેન્ડે જ શૂટ કરેલો, બટ એ વિડીયો મેરેજનો હજી બી નહીં આવ્યો. તો ચિરાગનો ફોન આવે છે 2:45 જમવા આવે છે. તો 2:45 થયા છે. હું અહીંયા તેલ ગરમ કરવા મૂકું તો એ જમવા આવે છે. તો આવું છે ને આવું બહુ લેટ થઈ જાય આવું આવે ને, એટલે હું ગરમ વસ્તુ ક્યારે બનાવું તો હું સમજી વિચારીને બનાવું એમ. કેવું બન્યું પૂરી ને શાક? મસ્ત. આમ થમ્સઅપ બતાવી દેતો. એ બહુ ઓછો વ્લોગમાં આવે, એ વ્લોગમાં નહીં આવતો બહુ. મારા ઘરવાળા બહુ ઓછા વ્લોગમાં આવે એમ. તો તમે એમ વિચારશો નહીં કે હું એકલી રહું છું એમ, પણ મારા ઘરવાળા છે ને બધા બહુ ઓછા વ્લોગમાં આવે. તો હવે જમી લે, અમે બે શાંતિથી ટીવી જોઈએ છે. બપોરમાં બીજું કંઈ કામ નહીં હોતું. 3 વાગ્યા છે, પછી 5 વાગે હું ચા પીશ. તો ચિરાગ ગયા પછી છે ને હું સૂઈ ગયેલી. 5:30 થઈ ગયા છે. એટલી ઊંઘ આવે છે ને, બહુ જ આળસ આવે છે. શાક બી નહીં, શાક બી લેવા જવાનું છે. બટ મેં એવું વિચાર્યું છે કે હું શાક લેવા નહીં જાઉં, હું સ્વિગી ઇન્સ્ટા પરથી ડાયરેક્ટ ઓનલાઈન મંગાવી લઈશ. આ મારી રાહ જોવે છે હજી. મને એક છે ને કપડાં વાળવા અને વાસણ ગોઠવવાનું બહુ કંટાળો આવે મને. તો હું ઓનલાઈન શાક મંગાવી લઈશ, કેમ કે શાક બિલકુલ બી નહીં. લાસ્ટ ટાઈમ જે લેવા ગયેલી ને એ જ. તો હવે ચા મૂકું અને પછી જોઈએ કે વિચારો કે શું જમવાનું બનાવે એમ. બહુ જ મોટો સવાલ છે આ તો. આપણે ચા બનાવીએ.
લીધું શાક અને અહીંયા વાસણ ધોવાના બાકી છે મારા ચાના અને બપોરના થોડા. મેં કપડાં લઈ લીધા છે, મારા માથામાં તેલ નાખવાનું છે. ગરબા ક્લાસમાં છે ને હવે એવું બહુ થાય ઉનાળામાં કે પસીનાથી વાર બી એટલા રફ થઈ જાય ને. એસીવાળો ક્લાસ છે બટ કોઈ એ નહીં કે સારું નથી કે એસીવાળો ક્લાસ છે તો ગરમી ના થાય, આ ના થાય. તો ગરમી તો થવાની જ છે. તો એનાથી વાળ છે ને બહુ જ આમ ડ્રાય ને એવા થઈ જાય છે આમ. જે કે ત્રીજા દિવસે હેર વોશ કરવા જ પડે. તો આટલા વાસણ છે એ ધોઈ કાઢું. તો અહીંયા આવી ગયું છે શાક. આવું ઓનલાઈન મંગાવે ને તો આવું કંઈક પોલિથીનમાં શાક આવે. તો હું છે ને પહેલાં ઓઇલિંગ કરી દઉં માથામાં અને પછી તમને બતાવું કે કેવી રીતે પેકિંગ આવે છે એમ. તો કહેવાનું ભૂલી ગયું, આજે અમારા સોસાયટીમાં લાસ્ટ વીસી છે. જે નેક્સ્ટ ટુ નેક્સ્ટ જ્યારે મારા ભાઈના મેરેજ હતા ને ત્યારે મારી વીસી લાગેલી હતી 30,000ની. એક તો ખુશી ભાભીની અને કવિતા ભાભીની 2 જ રહી છે. તો બેમાંથી એકની આજે આવી જશે, એટલે આજે છેલ્લો દિવસ છે. નેક્સ્ટ વીસી હવે જોઈએ, આજે ખબર પડશે રાતે બધા 10 વાગે ભેગા થશે ત્યારે કે નેક્સ્ટ વીસી હવે ક્યારથી ચાલુ થશે એમ. આ વખત તો મારા 2 નામ લખાવવાની છું. ચિરાગે કીધું છે કે એક તારું અને એક મારું બંનેનું નામ લખાઈશું. તો જોઈએ આજે નીચે કે શું થાય છે એમ. તો મને છે ને કમેન્ટ્સ વાંચતી હોઉં, શોર્ટ્સની મારી છે ને કમેન્ટ્સ વધારે આવે બ્લોગ કરતાં. તો મને બધા પૂછતા હોય છે કે તમે હેરમાં શું લગાવો છો, ફેસ પર શું યુઝ કરો છો. તો એનો રાજ આજે હું કહી દઉં કે હું છે ને હેર માટે ડાબર આમલા જે હેર ઓઇલ આવે છે એ યુઝ કરું છું. અને બીજો એક રાજ એ છે કે ચોખાનું પાણી આવે ને એ હું નાખું છું. જ્યારે બી ચોખાનું પાણી આપણે માથામાં નાખી 10 થી 15 મિનિટ રહેવા દેવાનું હોય તો એ નાખું ને હમણાં 2-3 દિવસ થઈ ગયા તો મેં હેર વોશ નહીં કર્યા. બટ આ સિક્રેટ છે એની પાછળ. એક તો હું ઓઇલ યુઝ કરું છું અને બીજું ચોખાનું પાણી જે નેચરલ આવે ને એ ઘરે ચોખા આટલા મુઠ્ઠી જેટલા પલાળી દો, એને 10 થી 15 મિનિટ રાખો અને જે ઉપર ચોખાનું પાણી હોય ને વોશ કરીને જે ચોખાનું પાણી હોય ને એ તમે રૂટ્સમાં અંદર નાખી દો 10 થી 15 મિનિટ ને પછી એને શેમ્પૂથી એનાથી વોશ કરી દો. એ જ દિવસે તમને રિઝલ્ટ મળી જશે. એટલા સ્મૂથ હેર એવા થઈ જશે. અને સ્કિન માટે હું કંઈ યુઝ નથી કરતી, ખાલી જે સોપ નોર્મલ જે આપણે સાબુ યુઝ કરતા હોય હું ડવ સાબુ યુઝ કરું છું બસ એ જ. એના સિવાય બીજું કશું જ યુઝ નથી કરતી. તો આ તમારા બધા કમેન્ટનો ઇન્સ્ટાગ્રામ પર બી એટલા બધા મેસેજ કરે છે બટ હું કંઈ જ યુઝ નથી કરતી એમ ફેસ પર. તો આ મારું સિક્રેટ તો ના કહેવાય બટ બહુ મને કમેન્ટ નહીં આવે ને તો આજે મેં તમને કહી દીધું કે હું મારા ફેસ અને હેર માટે આ વસ્તુ યુઝ કરું છું. તો મેં અહીંયા વાર્યો છે સાગર જેટલો. એકચ્યુઅલી છે ને બધા છતો સાગર જેટલો વારે, મેં છે ને ઊંધો સાગર જેટલો વાર્યો છે. જો બતાવો તમને. બધા બહુ લોકોને ડાઉટ થતો હતો કે મને આવડે છે કે નહીં ઊંધો. તો આ મેં મારી જાતે વાર્યો છે. આ મેં એકલી વિડીયો શૂટ નહીં કર્યો કેમ કે મારે રિવીલ નહોતું કરું કે હું કેમનો વારું છું ઊંધો સાગર જેટલો. તો મને કમેન્ટ વધારે આવશે ને તો હું આનું ટ્યુટોરિયલ બનાવીશ અને મૂકીશ શોર્ટ્સમાં. તો હવે શાક આવ્યું છે એ સરખું કરી દઈએ. આમાં છે ને આવું કંઈક પેકિંગ આવે. આમાં મેં લીલી ડુંગળી મંગાવી હતી, પછી આ છે પાલક, પછી આ છે ધાણા, આ છે મેથી. એકચ્યુઅલી મને આ બહુ ગમે છે કે એનું પેકિંગ નહીં છે બહુ જ સારું હોય છે. આ છે પત્તાગોબી અને લાસ્ટ માં આવે તો બીજું ફ્લાવર. તો આનું પેકિંગ છે ને આ રીતના કંઈક આવે. આ મેથીને એ છે ને બહુ સાફ કરવી, પેલી જે આવે ને માટીવાળીને એ બહુ નથી હોતી. તો સાફ કરવું અને ઇઝીલી થઈ જાય છે. એટલે હું છે ને વધારે પ્રિફર કરું આ. હું છે ને પાલક ને મેથી તો સ્વિગી પરથી જ મંગાવું છું. બાકી બીજા બધા શાક તો સમજ્યા કેમ કે છે ને પાલક ને મેથી એક એવી વસ્તુ છે ને કે એને સાફ કરતાં બહુ ટાઈમ લાગે. તો આ વસ્તુ મને આનું બહુ ગમે છે સ્વિગી ઇન્સ્ટામાર્ટનું કે એમાં સાફ જ આવે છે એમ. તો આ બધું સાફ કરી અને ફ્રીજમાં મૂકી દઉં. તો આ બધું શાંતિથી કામ પતાવી દઉં અને પછી તમને મળું. આજે ને મારું જીગરદાન ગઢવીને કીર્તિદાન ગઢવીનું છે ને ફેવરેટ સોંગ છે માં મોગલવાળો. તમે ના સાંભળ્યું હોય ને તો સાંભળજો. એકદમ પીસફુલ ભજન લાગે એમ. અને હું છે ને કંઈક બતાવતી હતી તમને. અહીંયા બહુ ટાઈમથી છે ને અહીંયા કંઈક કંઈક બાંધકામ થતું હતું એમ. તો આજે તમને બતાવ્યું કે અહીંયા છે ને ફનફેર આવે છે
બધું જ મારા વિન્ડોમાંથી દેખાય. હજી કદાચ ગળવી આવ્યો તો બી અહીંયાથી દેખાતો હતો. આજે ફનફેર આવે છે પહેલી વખત આટલા એરિયામાં પહેલી વખત અહીંયા આવે છે. ત્યાં અહીંયા છે ને ફનફેર આવે છે. અરે યાર હા આરો ગેટ. એક તો અમે છે ને કબૂતર જાળી નાખેલી છે ને તો દેખાતું નથી. ફોકસ બી નથી આવતું. જો અહીંયા છે ને ફનફેર આવે છે ને અહીંયા કબૂતર જાળી નખાયેલી છે ને એટલે આમ ફોકસ નથી આવતું. કે આ તો મને લેતા નહીં આવડતું, ખબર નહીં. તમે ટૂંક સમયમાં જઈશું, ખબર નહીં ક્યારે ચાલુ થશે. કંઈ બોર્ડ કે એવું કંઈ માર્યું નથી, બટ લેટ સી જ્યારે થશે ત્યારે જઈશું અમે. લાસ્ટ જ્યારે અમે ફનફેરમાં ગયા હતા ને મારી એટલી હાલત ખરાબ થઈ ગયેલી ને એક જ રાઈડમાં બેસીને, તો હું રાઈડમાં બેસવા લાયક તો નથી જ. તો હવે ઉપરથી ઓર્ડર આવ્યો છે સાબુદાણાની ખીચડી બનાવવાની છે. તો અહીંયા મારી જોડે સાબુદાણા છે તો હું સાબુદાણા પલાળી દઉં અને પછી સાંજથી ગરબા ક્લાસે જાઉં ને ત્યારે તમને મળું. તો વાગી ગયા આજે છે ને 8:30 વાગી ગયા છે. મેં અહીંયા સાબુદાણાની ખીચડી બનાવેલી તો એ ખાઉં છું અને હું અહીંયા છે ને સંભાવના સેટના બ્લોગ જોઉં છું. તો હું ડેલી આના બ્લોગ જોઉં છું. આના પપીઝ જે છે ને તો એના લીધે મને વધારે આના બ્લોગ જોવા મળે અને કંઈક શીખવા બી મળે એમ. તો આ બધાના થોડા જે વ્લોગર છે ને એ લોકોના વ્લોગ હું જોયા કરું આવા ટાઈમે. હું જાઉં છું ગરબા ક્લાસ. આજે છે ને શનિવાર છે એટલે આજે કંઈ શીખવાડવાના નહીં. આજે એમ બી અમને 1 કલાક રમાડશે તો ટ્રાય કરીશ. મને છે ને મોડું થઈ જાય છે આવતા નીચે 10 વાગે તો આવવાનું છે, બટ તો બી જો ટ્રાય કરીશ કે હું જલ્દી આવી જાઉં. દીપી હાય. દીપાલી ભાભીને બહુ ટાઈમે મળી. દીપાલી ભાભી હાય. અમારા વીસીવાળા મેમ્બર આવી ગયા છે બધા. આજે છે ને બધાના નામ લખાવાના છે કે કોણ કેટલી વીસી કરવાના છે. કોના તરફથી છે મિતુલભાઈ? અચ્છા આશીષભાઈ. અમારા વીસીમાં છે ને આવું બધા છે ને આવી પાર્ટી આવતા રહેતા હોય. આજે હું ખયા કાલે કીટીમાં શું ખયા આજે કાલે છોલે ભટુરે. અહીંયા મારે ખાવા છે, મારો મેન નહીં પડતો. મારે કેટલા ટાઈમથી છોલે ભટુરે ખાવા છે. ના હું નહીં ખાવાની, ઘરું ખરાબ છે. મારવતીનો લઈ લેજો આઈસ્ક્રીમ. બે જાઓ હવે ઘરે ગેસ્ટ આવ્યા છે, જતા રહો. તમે હોશિયારી મિલજે સાયા નહીં. હમણાં બોલાવી મેં તો બી તમે નહીં આવ્યા. અમારે રાતના 12:15 થયા છે. ખબર નહીં અવાજ આવશે કે નહીં. રાતના છે ને 12:15 થયા છે. અમે જે ચા પીવા આવ્યા છે ને તમને જગ્યા બતાવો કે કેટલી પબ્લિક છે એમ. જલ્દી જલ્દી આવા ખાલી અમે એકલા નથી, બધા બહુ જણા આવા બધા છે એમ કે રાતે ચા નાસ્તો કરવા નીકળે બધા. ચટણી નહીં આવી, મરચાં નહીં આવ્યા અને પેલા ખબર પ્લેટ ઉભી. એટલા ભૂખ્યા છે બધા, એટલા ભૂખ્યા છે ને. ચટણીમાં દેખાડી પેલા ભાઈ લઈને આવે છે. જલ્દી જલ્દી. દીપાલીમાં બી આયા. દીપાલીમાં બી આયા. હમણાં 5 મિનિટમાં ઝપટાઈ જશે. હા પણ હવે હમણાં તમે મેંદુ વડા શું મંગાવી લીધા મારા પાછળ પડી ગયા. પણ મેંદુ વડા થોડા હાર્ડ હતા, મજા નહીં આવી એટલી બધી. અને આ સડ પતી ગયો. તમે હસસ નહીં કરો. ટુકડા સાફ થઈ ગયા. પાછા ફાફડા મંગાવ્યા છે. જલેબી ખાધી, સોરી મેંદુ વડા, ખમણ, ગાંઠિયા, પછી કાંદાના ભજીયા અને હવે છેલ્લે છે ને હજી લલચાઈ છે બધાનું મન, તો હવે ફાફડા મંગાવ્યા છે. વિપુલભાઈ ગાંઠિયા કેવા લાગ્યા? જો અહીંયા ગાંઠિયા અને ફાફડા મસ્ત હતા. ખાલી છે ને પેલો મેંદુ વડામાં છે લોચો પડી ગયો. એને આખું મેંદુ વડો નહીં, કાણાવાળો મેંદુ વડો આપ્યો. चीटिंग करता है तू।
ભાગ તો આપણે ખાવા નહીં મળ્યો આપણે મેંદુવાળા ચીટિંગ કરે આટલું કાણું પડેલું ખાવા નહીં પડે બાકી ફાફડા ને બધું બરાબર હતું આ કાળી છે ને બધી આ ભાઈ કાળી છે આ ભાઈ કાળી. કાણું પડેલો ભાગ પેલો કોણ ખાઈ જાય મેંદુવડા એને જ કહેવાય પણ હવે પણ આખા બને કે વડા વડા આ હોય મેંદુવડા એટલે હું તો કેમનું સમજાવું છે ને મેંદુવડા મને છે ને બહુ જ ભૂખ લાગેલી મેં છે ને સાબુદાણા ખીચડી બનાવેલી એકદમ બકવાસમાં બકવાસ મેંદુવાળા હતા अरे बाप रे ये तो धोती खोल रहा है જરાય ખવાય નહીં કોઈ ના માણસ ખવાય. કાઠિયાવાડી ત્યાં આવીને મેંદુવાળા ખાય नहीं કાઠિયાવાડી ભાવનગરી ગાંઠિયા ખાય ફાફડા ખાય મારી- કાંદાના ભજીયા ખાય મારી છે ને બાપ જિંદગીમાં મેં મેંદુવડા પહેલી વખત ખાધા પહેલી વખત એટલે ખબર નહીં હારા નહોતા બટ સાંભાર સારો હતો એટલે મોડું સારું થઈ ગયું આ ભાઈના લીધે બધા છે ને ચાલુ પડી ગયા છે આ દો बढ़िया